તો ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી તો કરાય ને? હા, ભલામણ કરવી. કે મગફળીમાં પીળાશ બે ધડકથી આપણે ભલામણ કરવાની કે ભાઈ આ નસીબ કૃષિ હોન્ડાનું નસીબ આવે છે ને એ સાટો. તો ખેડૂત મિત્રો, મગફળીમાં વિકાસ નો થતો હોય, વૃદ્ધિ નો થતો હોય, મગફળી હોય, કપાસ હોય, સોયાબીન, કોઈ પણ પાકમાં શું મારવાનું? નસીબ. આમ 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 ઠપકારવાનું. અને ખાસ છાંટતા હોય ત્યારે બોટલને હલાવવાની. અને છટાઈ ગયા ભાઈ રિઝલ્ટ આવી જાય ભાઈ ઠપકારવાનું કે કૃષિ વંતા કંપનીનું નસીબ. નસીબ ને ધનાભાઈ? નસીબ. બસ. અને પાકના નસીબ બદલાવી નાખે 10 થી 12 દિવસમાં. 2 છંટકાવ 15 દિવસના ગાળે કરે એટલે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, કોઈ પણ પાકમાં કઠકડા જેવું રિઝલ્ટ જોતું હોય તો નજીકના એગ્રોમાં જઈ અને નસીબ માગો. ન મળે તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરો. તમારા નજીકમાં ક્યાં મળશે એની માહિતી મળી જશે. ધનાભાઈ, આમાં તમારા મગફળીમાં શું હતું પહેલા? અમારે પીળાશ હતી મગફળીમાં. પીળાશ. એનો વિકાસ નતો થતો. વિકાસ નહોતો થતો. અને કૃષિ વંતાનું આપણે આ નસીબ સાઈટું ક્યું? બતાવો. લઈ લ્યો, ડબલા લઈ લ્યો. આ નસીબ. હા, કૃષિ વંતા કંપનીનું નસીબ છાંટ્યું. કયા છાંટવાનું? તો કે મગફળીમાં પીળાશ હોય, મગફળીમાં વૈધ ન થતી હોય, વિકાસ ન થતો હોય, મગફળી જોવી ગમતી ન હોય, એના માટે શું કરવાનું? તો કે નસીબ છાંટવાનું. નસીબ. પંપે 40 ml નો ડોઝ, 600 રૂપિયાનું લીટર. અને એમ કહેવાય કે સળસળાટી કરીને આપણે મગફળીમાં મારી હોય, પંપમાં 40 ml દવા નાખી અને છાંટી દીધી. તો આ છાંટ્યુંને કેટલા દિવસ થયા? 8 દી થયા. 8 દી થયા. ખેડૂત મિત્રો, તમે જોવો આ મગફળી કેટલા વીઘાની છે આપણી? 16 વીઘાની મગફળી છે. 16 વીઘાની મગફળી છે. વીઘે 4 પંપથી 3 પંપ છાંટી અને કૃષિ વંતા કંપનીના નસીબનો દવાનો છંટકાવ. તો આ ભાઈ આપણે, તમે આ રિઝલ્ટ જોયું, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. ગમતું જ નતું. પેલા ગમતું જ નહોતું. અને હવે જોઈ લીધા ને હવે વાંધો. આપણે આ દવા મારી, આ કેટલા રૂપિયાનું લીટર આવી હતી? 600 રૂપિયાની. 600 રૂપિયાનું લીટર. નજીકના એગ્રોમાં જઈ કૃષિ વંતા કંપનીનું નસીબ માગ. તો આ તમે માર્યું, તમને રિઝલ્ટમાં મજા આવી ગઈ? એકદમ. કેવું રિઝલ્ટ મળ્યું? બહુ સરસ રિઝલ્ટ મળ્યું. જોરદાર ને? જોરદાર. તો એનું રિઝલ્ટ કેવું? જોરદાર. તો બધા ખેડૂત મિત્રો, આ તમારું ગામ તો કયું? મેત્રા ગામ. મેત્રા ગામ. તાલુકો જિલ્લો? જામનગર. તાલુકો જામનગર, જિલ્લો જામનગર. ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, નસીબ. તો ધનાભાઈ, તમે નસીબ વાપર્યું, સંતોષ થઈ ગયો? અમને સંતોષ થઈ ગયો. એને 100% એમ કહી તો કહેવાય. ગુરુ રાજાનું રિઝલ્ટ. તમારું નામ બોલો તો? મારું નામ પ્રદીપભાઈ પરબતભાઈ, ગામ મ્યાત્રા. પ્રદીપભાઈએ ગુરુવંતાનું ગુરુ રાજા વાપર્યું હતું. એમાં ઓલા બેક્ટેરિયા વાપર્યા હતા ને? હા, બેક્ટેરિયા. ફોસ ગુરુ નામના બેક્ટેરિયા વાપર્યા હતા. એનું રિઝલ્ટ એને જોરદાર મળ્યું છે.